બોર્ડ એક્ઝામ અને ગુજસેટ એક્ઝામની પ્રિપેરેશન મેનેજ નથી થતી. કઈ એક્ઝામની પ્રિપેરેશન પહેલા કરવી જોઈએ, કોને પ્રાયોરિટી પહેલા આપવી જોઈએ, બોર્ડ એક્ઝામ ઉપર ફોકસ કરવા જવું કે ગુજસેટ એક્ઝામ ઉપર ફોકસ કરવા જવું? તો આવું કેટલા વિદ્યાર્થીઓના મગજમાં મૂંઝવણ ચાલી ગઈ છે. તો ફટાફટ કમેન્ટ કરો, બોર્ડ્સ અથવા ગુજસેટ, તમે કઈ એક્ઝામને વધારે પ્રાયોરિટી આપો છો? બોર્ડ એક્ઝામને? તો જો બોર્ડ એક્ઝામને પ્રાયોરિટી આપતા હો તો કમેન્ટ કરો બોર્ડ એક્ઝામ, અને ગુજસેટ એક્ઝામને પ્રાયોરિટી આપતા હોય તો કમેન્ટ કરો ગુજસેટ એક્ઝામ. જોઈએ કેટલા વિદ્યાર્થીઓ કઈ એક્ઝામને વધારે પ્રાયોરિટી આપે છે, અને જો બંનેને એક સાથે આપતા હોય તો બોર્ડ અને ગુજસેટ કરો. ઠીક છે, કમેન્ટમાં. તો હવે જોઈએ આપણે કે શું કરવું જોઈએ, કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ. સિમ્પલ ફંડા છે દીકરા. પહેલા તો તમને હું સમજાવી દઉં અહીંયા કે સિલેબસ તો સેમ જ છે, બરાબર, કે બોર્ડ એક્ઝામ હોય કે ગુજસેટ એક્ઝામ હોય, બંનેનો સિલેબસ છે 12th અને NCERT. બંનેની પેટર્નમાં ફરક છે કે 50% MCQ છે આમાં અને 50% થિયરી છે. ગુજસેટ એક્ઝામની અંદર આપણે વાત કરીએ તો 100% MCQ છે. ઠીક છે, આટલો ફરક છે, આટલો ફરક છે. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે કે બહારથી રેફરન્સ બુક લાવશે, મટીરિયલ લાવશે અને એની અંદર MCQ સોલ્વ કરવા માંડી પડે, ટક 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 ટક. અરે ભાઈ, ABCD એ રીતે નહીં કરવાનું. તમારે MCQ ગોખવાના નથી. તમે એવું વિચારો સાહેબ ગુજસેટ એક્ઝામમાં તો બધા MCQ છે, બોર્ડ એક્ઝામમાં 50% MCQ, તો સૌથી વધારે ફોકસ તો MCQ ઉપર કરાય ને? ના ના દીકરા, એવું ના કરાય. પહેલા તમારે ફોકસ થિયરી ઉપર કરાય. સૌથી વધુ ફોકસ તમારું હોવું જોઈએ થિયરી ઉપર. કેમ? કારણ કે થિયરી તમે કમ્પ્લીટ કરશો એટલે કે કન્સેપ્ટ તમારા ક્લિયર કરશો તમે. હવે કન્સેપ્ટ આટલા સરસ મજાના ક્લિયર થાય તો પછી તમે MCQ કરશો તો આપોઆપ આવડી જશે. પણ MCQ કરવાથી થિયરી નહીં આવડે, થિયરી કરવાથી MCQ આવડશે. એટલે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરો. કોઈ 4 માર્ક્સની થિયરી છે, જેમ કે હું તમને કહું માદા પ્રજનન તંત્ર. હવે તમે 4 માર્ક્સની થિયરી મસ્ત કમ્પ્લીટ તૈયાર કરી છે, બરાબર, તો એના ઉપરથી MCQ આવે તો તમને ના આવડી જાય. તો થિયરી ઉપરથી MCQ આવડે, પણ તમે કોઈ એક MCQ તૈયાર કર્યો હોય, જેમ કે લખ્યું હોય કે ભાઈ ગર્ભાશયનો આકાર જણાવો, તો ખાલી તમને જ ખબર છે કે ઊંધા નાસપતિ આકાર, તો શું એના ઉપર 4 માર્ક્સની થિયરી તમે લખી શકશો? ના. તો પહેલા પ્રાયોરિટી કોને આપવી પડે? તમારે થિયરીને આપવી પડે. થિયરી કરશો તો આપોઆપ MCQ થઈ જ જશે. MCQ ઉપરથી થિયરી ઉપર નહીં જવાનું. પહેલી વસ્તુ આ યાદ રાખજો તમે. બીજી વસ્તુ, બંનેનો સિલેબસ સેમ છે તો બંને એક્ઝામને શું કામ અલગ ગણો છો તમે? વાય? બંનેનો સિલેબસ 12th જ છે, NCERT જ છે, બંનેમાં સેમ જ પૂછાવાનું છે, કંઈ ઉપર નીચે તો છે નહીં. તો બંને એક્ઝામને સેમ જ ગણો, એક જ સરખી નજરેથી જુઓ તમે. તમારે શું કરવાનું છે? NCERTના બહારનું કંઈ નહીં કરવાનું, પણ હા NCERTના પણ બધા કન્સેપ્ટ સમજવાના છે, ગોખવાના નથી, બરાબર છે. અને પહેલા થિયરી કરીને પછી MCQ ઉપર જવાનું છે. હવે તમારી અંદર મૂંઝવણ હોય, પણ સર થિયરી જ કઈ રીતે કરવી? થિયરી જ સમજમાં નથી આવતી, NCERTના કન્સેપ્ટ જ સમજમાં નથી આવતા, તો એના માટે કંઈક સોલ્યુશન આપો. તો છે મારી પાસે સોલ્યુશન. આવી જઈએ, ચલો સોલ્યુશન છે. PWFની અંદર આવો. તમે જ્યારે અહીંયા સર્ચ કરશો પરિશ્રમ ગુજરાતી, બરાબર, ત્યારે તમને અહીંયા બધા ચહેરા દેખાઈ રહ્યા છે. યસ, તો આ પરિશ્રમ બેચ જે છે, જો અંદર લખ્યું છે ક્લાસ 12th ગુજરાત બોર્ડ અને ગુજસેટ 2027 બંને, એટલે કે ગુજકેટની તૈયારી પણ થઈ જાય અને ગુજરાત બોર્ડ એક્ઝામની પણ તૈયારી થાય. બીજી એક વાત કહું, ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ માટે પણ છે અને ઇંગ્લિશ મીડિયમ વાળા પણ બંનેમાં અલગ અલગ લેક્ચર છે. એવું નહીં કે એક જ લેક્ચરમાં ગુજરાતી અને ઇંગ્લિશ ચલાવવામાં આવશે. તો બંને વિદ્યાર્થીઓ માટે છે, બરાબર. તેમાં તમે જશો તો અત્યારે PW ગોટ સેલ ચાલી રહ્યો છે, બહુ લિમિટેડ ઓફર છે ભાઈ, વધારે દિવસ નથી, બરાબર છે. હા, 2-3 છેલ્લે બસ 19 જુલાઈ છે. તો એની અંદર તમે જો ખાલી 2500 રૂપિયામાં બેચ તમને મળી રહી છે, 40% ઓફની અંદર મળી રહી છે. બાય નાઉમાં તમે જજો. એમાં આપણી પાસે 3 ફીચર છે, રેગ્યુલર છે, ઇન્ફિનિટિવ છે, ઇન્ફિનિટિવ પ્રો છે, બરાબર છે. રેગ્યુલરની પ્રાઇસ તમને બતાવી છે 2500 રૂપિયા, ઠીક છે. હવે ઇન્ફિનિટીમાં તમે જાઓ તો ઇન્ફિનિટીની પ્રાઇસ 3500 રૂપિયા છે, એમાં થોડાક ફીચર વધારે મળે છે તમને. અને ઇન્ફિનિટિવ પ્રોની અંદર જાઓ તો એમાં 5000 રૂપિયા જેવું છે, બરાબર, જેમાં તમે પ્રો કિટ ને બધું જ ગુજસેટ ગર્જના ઓનલાઈન ટેસ્ટ આખો પાસ મળશે, જેની અંદર ઘણા બધા ફીચર એડ છે, ઘણા બધી ઓફરિંગ્સ છે, ઠીક છે. તો આ રીતે તમે જશો તો એની અંદર ઓસમ ફેકલ્ટીઝ તો છે, સાથે કન્ટેન્ટ પણ જોરદાર છે, ક્લાસ નોટ્સ પણ મળવાની છે, ટેસ્ટ પણ છે, DPPs પણ છે, બીજું ઘણું બધું, બરાબર. તો આ તમારું હતું બેટા વન ટાઈપ સોલ્યુશન કે પરિશ્રમ બેચ.
બરાબર, તો પરિશ્રમ બેચ જોઈન કરી લેજો. ના કરી હોય તો જરૂરથી તમારા બોર્ડ અને ગુજસેટમાં તમારો જે ધાર્યો સ્કોર છે એના કરતા પણ વધારે આવી શકે છે. તો હવે થઈ ગયું ને તમારું ટેન્શન દૂર.